એવો ચોર એટલે લગભગ વિક્રમભાઈ ઘણા બધા પૈસા લઈને જાય જેમ કે જાત્રાએ જવું તો 25,000 મિનિમમ જોઈએ તો 15,000 રૂપિયા જાય પણ મારી જોડે વિક્રમભાઈ વલસાડ મોણો એટલે પૈસા હોય ને એ બે પથારી અંગાત થાય માર પથારી કરે નાખે હા અમાર પથારી કરે અરે હું એવો ને વિક્રમભાઈ પથારી ક્યાં કરી આજે કોઈ નહીં મળ્યું આપણે આજે કોકણીય પથારીઓ છે હા અમારે જેટલી વાર હતા એક દાદાએ જઈને બંધ કરી દીધી એટલે મેં તો બંધ કરી મારા અમજનથી હા મેં મારા અમજનથી બંધ કરી જ્યારે વીરોબાઈ મૂર્તિ લઈને નેગરલી તારે રોહિદાસે પૂછ્યું રોહિદાસ વીરાને પૂછ્યું કે કૃષ્ણ તારો કઈ હે કે આઈ રહ્યો માર કેડે બેહાડી તાકે ભગવાન કો તાર કેડે ના બેહાડી જગતનો નાથ હે આખા જગતને કોઈ રચનાર હે આખા જગતને ચલાવનાર હે એવો કોઈના ગળામાં આવ્યો નથી ને આવે પણ ના એટલે તો કુરકે કીધું એક ભૂવો બીજો ભૂવો ભુવાદાર લાગતા ધૂડી મર્યા પણ સાચી માતાની ખોદના કરી હીરે મારક નહીં જો ગોવિંદ હીરે મારક બાપ આજે કઈ બોલું એ પ્રવીણ રામનો પ્રતાપ અને જાયની જે બંધ કરી મારા સમજણથી બંધ કરી તમારે પછી દુઃખ લગાડવાનું નહીં પણ સાઈડ બે વાતો આવે એટલે મારે મને ઝડપાય એટલે આપણે કોકની પથારીઓ ના આપીએ આપણે આપણી પથારી ફેંદ્યો મેં મારા સમજણથી બંધ કરી અને કે કેવી રીતના બંધ કરી ઇતિહાસની અંદર કોઈ પુરાવો મને એવો બતાવો કે રણજોની અંદર રામદેવજી જેદાળ હતા તેદાળી ભાઈ ધુનેલા પાગવેલની અંદર તેદાળ ભાતીજી હતા તેદાળ ધુનેલા એક પુરાવો લાવો તો વાઘાજી બાપ આ તો આપ જતરન લીટાણી જાય બાપ એટલે આજ લગીન જે કર્યું એ બાપ એ તેદાળની સમજણ તે સમયની બરોબર હતી અને અત્યારની મારી સમજણ કે મારા ફરમાન બરોબર છે અને જે કઈ બોલું એ તો બાપ ચીડી ચોખો લેકે ચલી बीच में मली गई दाल दो बाता ना चले ચોખો લમકે દાળ એ વાત ના ચાલે ચરકા તો સંતોનો ટોળું છે બાપ એટલે એક સાખી કરીને આપણે વિરામ સનિક ધૂન તો વીરેન્દ્રને વાર્ષિક ધૂન વીરેન્દ્ર 2-4-5 વર્ષ સદગુરુ છત્રસાલ મળ્યા તારે અખંડ લગાવી એજી સદગુરુ છત્રસાલ મળ્યા તારે એજી અખંડ લગાવી સદગુરુ મહારાજ કદી બોલવાનું મેં આપણી પાસે થઈ ગયું તો પોતાની જાતે હંધો મારી ઉકલ લેવાનું બાપા કેમ કે કોઈ નવરા નહીં અને બાળક જાણીને માફ કરજો અને ખરેખર ઘણો બધો ગુમડો થયો તો દવા પડે તો લાગે લાગે પણ જેને કોઈ દાગ ના પડે કોઈ ગુમડું ના પડ્યું તેને દવા હી રંગીતભાઈ નવડાવે તો એને લાગે ના લાગે પણ જેને પડ્યો એને બાપ આજે લાગશે અને લાગવાનો બાપા એ પેલો નંગ મેના સમજી જવાનો હજુ ફરવાયો નહીં માટે સદગુરુ